ભાડેથી ચપ્પલ પણ મળશે અને એના સ્ટોલ પણ આવેલા છે. રસ્તામાં આવી રીતે ઘણા બધા ચપ્પલોના સ્ટોલ આવે છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં. તો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ દેહરાદૂનના સુપ્રસિદ્ધ જગ્યા પર, જે આવેલું છે આપણે ગુચ્ચુ પાની રોબર્ટ્સ કેવ કરીને જગ્યા આવેલી છે. ગાઈસ, બહુ જ સુંદર જગ્યા છે. અને ફ્રેન્ડ્સ, ચલો તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણે સાથે મળીને આ જગ્યાની વિઝિટ કરીએ. અને અત્યારે અમારો ટૂર ચાલી રહ્યો છે દેહરાદૂનમાં. તો ફ્રેન્ડ્સ, હું તમને આ જગ્યાની વિઝિટ કરાવવાનો છું, જે તમને મારી પાછળ દેખાય છે, અને બીજું કે એની હિસ્ટ્રી શું છે એ પણ તમને જણાવવાનો છું. તો ચલો ગાઈસ, ભાડેથી ચપ્પલ પણ મળશે અને એના સ્ટોલ પણ આવેલા છે. રસ્તામાં આવી રીતે ઘણા બધા ચપ્પલોના સ્ટોલ આવે છે કે એક જોડના 20 રૂપિયા જેવું ભાડું લે છે અહીંયા. કેમ કે શૂઝ પહેરીને જવાય એવી જગ્યા નથી અને ગોઠણ સુધીના પાણી ભરાયેલા હોય છે ત્યાં, એટલે બધે અહીંયા ચપ્પલના સ્ટોલ લાગેલા રહે છે. ફ્રેન્ડ્સ, હવે જાણીએ આ ઐતિહાસિક સ્થળ છે કેવું એના વિશે, અને ત્યાં રૂબરૂ જ તમને કરાવીએ એ સ્થળની મજા પણ લઈશું, એની હિસ્ટ્રી પણ જાણીશું, બધું જ જાણીશું વિડીયોમાં. તો તમે બન્યા રહેજો ગાઈસ. ફ્રેન્ડ્સ, અહીંયા એક વ્યક્તિની ટિકિટ છે 35 રૂપિયા, અને 5 વર્ષથી ઉપરના છોકરાઓ હોય એમની ટિકિટ લાગે છે. અહીંયા તમે આ રીતની અહીંયા કેવું છે અને અહીંયાના સુંદર દ્રશ્યો છે. અહીંયા છે કે આપણે ટિકિટ કાઉન્ટર, અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે. તો ભૈયા, અમે 9 લોકો મોટા છે અને એક નાનો છોકરો છે 8 વર્ષનો. 10 ઓકે ને? હા. કેટલા પણ? गुजरात, सूरत. वैसे ऑलमोस्ट ज़्यादातर गुजराती आते होंगे यहाँ पर. सब आ रहे क्या? ગઈ છે 35 રૂપિયાની એક ટિકિટ છે, 10 ટિકિટ લઈ લીધી છે અને હવે અમે આ ગુફાથી અંદર જઈએ છીએ. ફાઇનલી અત્યારે અમે ગુચ્ચુ પાણી કેવની અંદર આવી ચૂક્યા છીએ અને અહીંયાનો નજારો ખૂબ સુંદર છે. અહીંયા તમે જુઓ તો ઝરણા પણ જતા દેખાશે આવી રીતે. અહીંયાના ઝરણા દેખાય છે અને આગળ આનાથી પણ સારો એવો નજારો મળશે. થોડુંક નોર્મલી ટ્રેકિંગ રહી છે અહીંયાથી ને. આ રીતનો અહીંયાનો નજારો છે. આ કેફેટેરિયા છે. અત્યારે સવારના વહેલું છે એટલે થોડું બધું બંધ છે, પછી ધીમે ધીમે આ બધું ખુલી જશે સમય જતાં જતાં. એટલે સમજો 11 વાગ્યા આજુબાજુ બધું ઓપન થઈ જાય છે આ એરિયા આખો. અમુક સ્ટોલ ઓપન થઈ ગયા છે, અમુક બાકી છે. અને તમને કીધું હતું એમ અહીંયા ચપ્પલ રેન્ટ પર મળે છે, રેન્ટ પર. તો કેવમાં જવા માટે પહેલાં અહીંયા આવે છે પાણીમાંથી જવાનું રહે છે. આ રીતે પાણીમાં હવે પગલાં માંડીએ અમારા. પાણી નોર્મલ ઠંડુ છે અને આવી રીતે બધા પાણીમાં ચાલતા ચાલતા જાય છે કેવમાં. કેવનો નજારો જ કંઈ અલગ છે દોસ્ત. વાવ, સો અમેઝિંગ. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે ને? વાહ ગાઈસ, ગુચ્ચુ પાણી પર્વતની વચ્ચે આવેલ એક ખૂબ જ સુંદર ગુફા છે, જેની વચ્ચેથી એક નાની નદી ટમચા નદીની ધારા વહે છે. અહીંયા પર્વતોની વચ્ચે નાના નાના ઝરણા પણ જોવા મળે છે. ગુચ્ચુ પાણીને ગાઈસ રોબર્ટ્સ કેવના નામથી પણ ઓળખાય છે.
ફ્રેન્ડ્સ, આ છે ગુચ્છુ પાણીની જગ્યા. અને ગાઈસ, અહીંયા વર્ષો પહેલાં જ્યારે ડાકુઓ લૂંટફાટ કરીને આવતા હતા ત્યારે આની ગુફાઓમાં એ સ્ટે કરતા હતા અને અહીંયા રોકાતા હતા. અને અહીંયાનો રસ્તો આ ટાઈપનો કાંઈ છે આવી રીતે. ફ્રેન્ડ્સ, અહીં એક બહુ મોટી ગુફા છે અને ગુફાની અંદર એક ઝરણું છે જેમાંથી ઠંડુ પાણી આવે છે. આ ઝરણું જોવા માટે ગાઈસ તમારે 150 થી 200 મીટર તમારે પાણીમાં ચાલવાનું રહે છે. આ પાણીનું લેવલ ગોઠણથી પણ નીચું છે. અહીં તમારે ચપ્પલ પહેરીને અંદર ચાલવાનું રહે છે અને ગાઈસ અહીંયા ચપ્પલ તમને ભાડેથી મળી શકે છે. ગાઈસ, this amazing place name is Gucchu Pani. I love this place. ફ્રેન્ડ્સ, ગુચ્છુ પાણીની ગુફાને રોબર્સ કેવ શા માટે કહેવામાં આવે છે? એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં જ્યારે બહુ જ ચોર ડાકુ લૂંટેરા હતા ત્યારે એ લોકો ચોરી કરીને લૂંટ કરીને આ ગુફાની અંદર સંતાઈ જતા હતા. અને એ ટાઈમ અંગ્રેજોનું શાસન હતું એટલે અંગ્રેજોએ આ ગુફાનું નામ ગુચ્છુ પાણી રોબર્સ કેવ રાખ્યું હતું. એરા મારેલા છે આગળ જવા માટે. તમે અહીંયા પથ્થર ઉપર જોઈ શકો છો. ટ્રેકિંગ કરીને 100 મીટર આગળ જઈએ એ ટાઈપના એરા લાગેલા છે. ફ્રેન્ડ્સ, આ જગ્યા હકીકત અમેઝિંગ છે. બહુ જ ખૂબ સુંદર જગ્યા છે. તમે અહીંયા આવશો અને દિલ તમારું ખુશ થઈ જાય એવી આ જગ્યા છે. તો ગાઈસ, ચલો થોડાક હજુ આગળ જઈએ અને જોઈએ જગ્યા પણ કેવી છે એવી. આ એરા પૂરા થઈ ગયા છે. હવે ક્યાં જવું એ ખબર નથી. આ રીતના અહીંયા બધે એરા મારેલા હતા પણ જગ્યા બહુ જ જોરદાર છે. અહીંયાથી ને ધોધ પણ આવે છે. ગાઈસ, ગુચ્છુ પાણી દેહરાદૂનનું વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ પિકનિક પ્લેસ છે અને ટ્રાવેલિંગ પ્લેસ પણ છે. ગાઈસ, આ પ્લેસ પર કયા સમયે જવું અને ક્યારે ત્યાંથી ને નીકળી જવું એની આપણે વાત કરીએ તો વીકેન્ડમાં પબ્લિકનો રશ બહુ જ વધારે હોય છે. બાકી નોર્મલ દિવસમાં એટલું ભીડ હોતું નથી. ગાઈસ, આ ગુફા સાંજના 6 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે એટલે તમે જે કાંઈ પ્લાન કરો એ સાંજના 6 વાગ્યા પહેલાંનો જ પ્લાન કરવો. ગાઈસ, તમે દેહરાદૂન આવવાનો પ્લાન કરો છો તો તમારી ડાયરીમાં લખી નાખો આ પ્લેસનું નામ ગુચ્છુ પાણી રોબર્સ કેવ્સ. ગાઈસ, આ પ્લેસ આવ્યું છે દેહરાદૂનથી ક્લોક ટાવર જે છે તેનાથી 7 કિલોમીટરની દૂરી પર. અહીંયા તમે તમારું પર્સનલ વ્હીકલ અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટથી પણ પહોંચી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ના ભૂલતા. તો ચલો ગાઈસ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.